હર હર મહાદેવને જય માતા, સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં. અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા, અને ચોટીલા આવીને ડાયરેક્ટ દર્શન કરી લીધા છે. અને આપણે યુટ્યુબમાંથી બીજું પેમેન્ટ આવ્યું હતું, એનું આપણે એક નાની અમથું વસ્તુ લીધું છે. એ આ છે પાંડાના હાથમાં. શું છે પાંડા? હા છે, પણ હમણાં તમને બતાવીએ છીએ શું વસ્તુ આવેલું છે. એ અનબોક્સિંગ કરવાનું છે. આપણે મંદિરે આવીને જ કરવું હતું, પણ થોડોક આપણે ત્યાં ઓલો આવ્યો હતો એટલે જોયું હતું ને હવે અહીંયા આવીને આખું આપણે અનબોક્સિંગ જ કરવાનું છે. કેમ લાગે? એટલે આપણે ચેક કર્યું હતું આપણે ખાલી જોવા માટે. આવું પાઉચ છે ને આ સ્ટીકર આવેલા છે DJI ના. હવે આ છે રેપ ઓપન કરી દઉં. અને જો અવળું પાઉચ આવેલું છે. આ કેવું આવે ખબર પાઉચ? આ ડ્રોન જેવું લાગે, આપને એમ લાગે આમાં ડ્રોન છે, પણ આ DJI ના ડ્રોન ફેમસ છે ને એની જગ્યાએ માયકે ફેમસ છે. અને અહીં જો આ હું દવા હું કરો નાખતા છે અવડિયા ટીકડી આ બધું આમાં નાખીએ. અને આ આવેલા છે એના બોરિયા ઉપરના, જો કલરના ઉપરના બોરિયા આવેલા છે. અને આ છે આપણે આ પિન આવેલ છે કેમેરા માટે. કેમેરામાં તમે યુઝ કરી શકો. અને ટાઈપ સીની છે, બે પિન ભેગી છે આમાં. કેમેરામાં તમારે વાપરીને તો વાપરી શકો. મેન વસ્તુ આ જ છે જે છે ને પેકિંગ જોરદાર નો આવે મિત્રો. આનું પેકિંગ જોવો તમે. અને આ બોક્સ તો જો આ પેકિંગ છે. આપણે આયલું ખાલી એક ખોલ્યું હતું જોવા માટે. હા જો આ જ છે મેન વસ્તુ જે છે ને. આ માઇક ને આ એનું રિસીવર છે. હવે તમને છે ને એક માઇક પેલા કનેક્ટ કરી બતાવી કેવો અવાજ છે, પછી તમને આપું અનબોક્સિંગ. જો અત્યારે મિત્રો માઇક કનેક્ટ કરી કાઢ્યો, નોઇઝ કેન્સલેશન ઓન કરી કાઢ્યો છે. અહીંયા બધે ગળદી છે એટલે તમને અવાજ કેવો આવતો હોય. હવે આમાં અવાજ તો કેમ કે અવાજનું નોઇઝ કેન્સલેશનનું સારું છે એટલે અવાજ ન આવે. આમાં સ્ટ્રોંગ આવે ને એક નોર્મલ આવે, બેઝિક આવે. એટલે અત્યારે બેઝિકમાં સ્ટ્રોંગમાં નથી, સ્ટ્રોંગમાં હા અવાજ ભીયો જાય. અને જો આ તમને ઓલું કહેતો હતો ને અહીંયા બતાવજો. આનું તો અનબોક્સિંગ હજી કરવાનું બાકી છે. આપણે આ હજી કર્યું નથી. આમાં હજી બધું અનબોક્સિંગ કરવાનું બાકી. અમુક ઓલું કન્વર્ટર છે ને એ તે હજી બાકી છે. આમાં આ ડબ્બામાં એમ છે કે જો આ જે આ બોરિયું નીકળી જાય અને આમાં તમારે જે કલર રાખો ને એ કલર થઈ જાય. આવી રીતના ચોંટાડી દેવાનું, જેવો કલર કરવો એવો. જો આરતીનો ટાઈમ થઈ ગયો ને આપણે અનબોક્સિંગ કરતા, પણ દરવાજો બંધ કરવા પડે. દરવાજે જ બેઠા હતા આપણે. હવે આને પેક કરીએ. અને આ બધું વસ્તુ આવ્યું હતું આમાં. જો ઊભા અનબોક્સિંગ કરી કાઢો. આ બધું વસ્તુ ક્યાં રહે હે? આ તેતું મેન જો આ પકડો તમે. આ તમને કલરનું આ ડબ્બી આવે. ડબ્બીમાં હજી આમાં ઘણું વસ્તુ આવે છે. રહેવાનું હું ભીડ મારો. તો મિત્રો આપણે આ DJIના માઇકનો અવાજનું ચેક કરીએ છીએ તમને. આ નોઇઝ કેન્સલેશન ઓન નથી કર્યું, પણ આમનો નોર્મલ અવાજ છે. નોર્મલ અવાજમાં આ એટલું પબ્લિક છે ને અવાજ કેવો આવે છે એ કોમેન્ટ કરજો. અને હવે તમને આનો બેઝિક અવાજ સંભળાવીએ કેવો છે બેઝિકમાં. જો અત્યારે મીડિયમ આપણે બેઝિકમાં નોઇઝ કેન્સલેશન ઓન કર્યું છે ને અત્યારે ગળદી તો છે ને અવાજ કેવો આવે છે દેખીરો. જો તમે સાંભળો. હવે તમને સ્ટ્રોંગમાં અવાજ બતાવીએ કેવો અવાજ આવે છે. સ્ટ્રોંગ હવે જો મિત્રો હવે પહેલાં નોર્મલમાં અવાજ હતો, અત્યારે સ્ટ્રોંગ છે. એટલે અત્યારે ભીડ છે અને ભીડની વચ્ચે છે. અને અવાજ તમને કેવો આવે કોમેન્ટ કરશો. બહુ દેખીરો તો બહુ છે અત્યારે, પણ મારો અવાજ આવે કેવો આવે, ચોખ્ખો આવે કેવો આવે છે. ત્યાં પણ પાંડુએ માયક નથી ચડાવ્યું, મેં એક જ માયક ચડાવેલો. અહીંયા સારે બધું દેખીરો તો એકલો થાય છે. આમ આપણે ટેસ્ટ કરી લીધો આજે કેવો અવાજ આવે છે નોઇઝ કેન્સલેશન એનો. કોમેન્ટ કરી દેજો કેવો અવાજ આવે છે. હે હા નીકળી જાય. હવે આની છે ને આપણે રેન્જ કેટલી છે ખબર છે? 400 મીટરની ગઈ છે. જો મિત્રો ચોટીલા ડુંગરા ઉપર ટેડી કે શું છે? આ લાલ બિલાડી છે. આપણે ગરદી થઈ અત્યારે ભાગી ઉતરી છે કેવી રીતના? મને સડી છે કેવી રીતના? હા સડે. જો અત્યારે બધા ઘેરો થઈ જાય છે. આમ તો પાછું દર્શન કરીને તો જાય છે. બધા ફોટા જાજા બેઠા. હાલે કેમ? હાલે કેમ? હવા કાઢી મિત્રો. જો અંજર શું છે? દઈ જાય તો
બે નીચે હા ભાઈ બંધ વળ 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 હજી વળી જા અરે થોડોક વળે કેમ એમ જો ધીમે 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 બસ ભાઈ બંધ તો બહુ કરી મોટો જબરો ભાઈ બંધ નાના જગ્યાએ નાના જગ્યાએ મોટો જબરો નીકળ્યો મને એમ કે નાને એમ તો હોય છે અમારા મિત્રો વિડીયો બનાવ્યા ને ભાઈ બંને હવા કાઢી કાઢે શું કરું હવે જાય છે અમારું કોઈ મેકતું જ નહોતું ગરમી થઈ ગઈ ભાઈ બંને અહીંયા ઉપર આવીને પહેરાયો હતો કેમ ઉપર આવીને પહેરાયો હતો અહીંયા કેમ કે સડી જ ન કે અહીંયા